શ્રી દ્વારકેશ અષ્ટકના પ્રથમ શ્લોકની 2 પંક્તિમાં જે 2 સ્વરૂપોની લીલાનું વર્ણન આપશ્રીએ કર્યું છે એના અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એની સામે શ્રી રાધિકા સ્તવનમાં પ્રથમ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ અને એમાં આપે કે દ્વારકેશ પ્રભુ શ્રી ગોવર્ધન ધર સ્વરૂપે જે લીલા કરી રહ્યા છે એમાં શ્રી દ્વારકેશ પ્રભુના સ્વામી કઈ રીતે સહભાગી થઈ રહ્યા છે એનું નિરૂપણ આપણને પ્રાપ્ત થાય છે. ગોવર્ધનો ધરણેન સાકમ કુંજ મંડપ શોભિતે. અત્યારે આ ક્રમમાં બેન રસાભાસ થશે. આ ક્રમ ચાલવા દો, ક્રમ પૂરો થાય એટલે પછી તમારા પ્રશ્ન ઉપર વિચાર કરીશ. ગોવર્ધનો ધરણેન સાકમ કુંજ મંડપ શોભિતે ગોપી ગણાધિપરાધિકે પદ્માસ્તુતે શયનાસને કેકી શુકૈકલ નાદિતે નાગેન્દ્ર સિંહ સુગોપિતે ગોમેશ યોગી ગણાવૃતે ત્વમ રાજસે વ્રજભામિની શ્રી રાધિકા ભવતારિણી દૂરી કરોતુ મમાપદમ ગોવર્ધનો ધરણેન સાકમ કુંજ મંડપ શોભિની. આ શ્રી રાધિકા સ્તવનનો પહેલો શ્લોક છે. શ્રી દ્વારકેશાષ્ટક કરતા આ સ્તોત્રનો છંદ અલગ છે, ચરણ થોડા લાંબા છે અને શબ્દો પણ થોડાક ઉચ્ચાર કરવામાં મુશ્કેલી પડે એવા જ છે. આપણે ધીમે ધીમે એને આપશ્રીની કૃપાથી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. ગોવર્ધનો ધરણેન સાકમ, ગોવર્ધન ધરણની સાથે, સાકમ નો અર્થ છે સાથે. ગોવર્ધન ધરણની સાથે કુંજ મંડપ શોભિતે. કુંજ મંડપમાં કેવો અતિ શોભાયમાન કુંજ મંડપ, એની અંદર ગોપી ગણાધિપરાધિકે, ગોપી ગણ અધિપ, ગોપીઓના સમૂહના જે અધિપતિ છે શ્રી ઠાકોરજી, રાધિકે એમના દ્વારા જેમનું આરાધન કરવામાં આવે છે એવા Recording in progress. ગોપીજનોના અધિપતિ શ્રી ગોપીજન વલ્લભ પોતે જેમનું આરાધન કરે છે, જેમની આરાધ્યા છે એવા શ્રી રાધિકે પદ્માસ્તુતે શયનાસને કોમલ કમલના પત્રો બિછાવેલી શય્યારૂપી આસન ઉપર ગોવર્ધન ધરણની સાથે અતિ શોભાયમાન કુંજ મંડપમાં બિરાજી રહ્યા છે. કેકી શુકૈકલ નાદિતે નાગેન્દ્ર સિંહ સુગોપિતે. કેકી મોર જે કેકારવ કરે છે, કેકી શુકૈ શુક પોપટ, કલનાદિતે મોર અને પોપટના જ્યાં ટવકાર થઈ રહ્યા છે, મધુર ટવકાર થઈ રહ્યા છે. નાગેન્દ્ર સિંહ સુગોપિતે, નાગનો એક નાગ શ્રેષ્ઠ, નાગોના ઇન્દ્ર, નાગોના શ્રેષ્ઠ, નાગોમાં જે શ્રેષ્ઠ છે શેષજી, અને સિંહ નૃસિંહ સ્વરૂપ સુગોપિતે. આ કુંજ મંડપની રક્ષા શેષજી અને નૃસિંહ સ્વરૂપ સિંહ કરી રહ્યા છે. અને ગોમેશ ગોપી
યોગી ઘણા વૃતે, ગો ગાય, મેષ ઘેટા, યોગી ઘણા વૃત્તે, આમના સમૂહોથી જે કુંજ મંડપ વીંટળાયેલો છે, ત્યાં કોમલ કમલના પથ્થરો બિછાવેલી સુખદ શૈયાના આસન ઉપર ગોવર્ધન ધરણના સાથે આપ બિરાજી રહ્યા છો. શ્રી રાધિકા ભવતારિણી દૂરી કરો તો મમા પદમ. ધ્રુવ પંક્તિમાં આપ આવા શ્રી રાધાજીને વિનંતી કરે છે. સંસાર સાગરથી પાર ઉતારનારા હે શ્રી રાધિકાજી, મારી આપત્તિને આપ દૂર કરો. ગોવર્ધન ધરણેન સાકમ કુંજ મંડપ શોભિત. કુંજ મંડપમાં ગોવર્ધન ધરણની સાથે શોભાયમાન એવા હે શ્રી રાધિકાજી, ભવસાગરથી પાર ઉતારનારા, મમ આપદમ મારી આપત્તિને દૂરી કરો તો દૂર કરો. આ શબ્દોના અર્થ સમજ્યા. હવે એનો સળંગ જે અર્થ થાય, જે સારી રીતે સમજી શકાય, એ આપણે જોયું. હવે આપ સમજ્યા છો કે શ્રી દ્વારકેશાષ્ટકના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણના સ્વરૂપે ગિરિરાજની કંદરાના દ્વાર ઉપર ઠાડા રહીને ગોપીજનોના યુથોને પોતાની પાસે બોલાવી રહ્યા છે. એ જ ગોવર્ધન ધરણ સ્વરૂપની લીલામાં શ્રી દ્વારકેશ પ્રભુના સ્વામિનીજી કઈ રીતે સહભાગી થઈ રહ્યા છે, એ વર્ણન આ પ્રથમ શ્લોકમાં આપે આપણને પ્રદાન કર્યું છે. આખો શ્લોકનો અર્થ જોઈએ. શ્રી ગોપીજનોના યુથોના અધિપતિ, શ્રી ગોપીજન વલ્લભની આરાધનામાં રત શ્રી રાધાજી, શ્રી સ્વામિનીજી સ્વયં શ્રી ગોપીજન વલ્લભ શ્રી પોતાના પ્રાણ પ્રેષ્ઠની આરાધનામાં તત્પર છે, અને શ્રી ગોપીજન વલ્લભ સ્વયં જેમને આરાધે છે એવા શ્રી પ્રભુની આહલાદીની શક્તિ સ્વરૂપા હે વ્રજભામિની અતિ શોભાયમાન કુંજ મંડપમાં કમલ પત્રોથી રચાયેલી શૈયા પર ગોવર્ધન ધરણની સાથે આપ બિરાજી રહ્યા છો. હવે જે શ્લોકમાં મોર પોપટ આદિના મધુર કલરવથી ગુંજાયમાન એક કુંજ મંડપની વાત કરી, અને નાગોમાં શ્રેષ્ઠ શ્રી શેષજી અને સિંહથી સારી રીતે રક્ષાયેલા કુંજ મંડપની વાત કરી, અને ગાય, ઘેટું અને મુનિઓ એ કુંજ મંડપની આસપાસ વિચરી રહ્યા છે, એવું જે વર્ણન આવ્યું, એનો સીધો સંકેત આ બધા જ ચિહ્નો મોર, પોપટ, નાગ, સિંહ, ગાય, ઘેટું અને મુનિ, આ બધા જ ચિહ્નો શ્રી ગોવર્ધન ધરણની પીઠિકાની ભાવનાનુસાર અહીં આપ સંકેતિત કરી રહ્યા છે. કારણ કે આ બધા જ ચિહ્નો શ્રી ગોવર્ધન ધરણની પીઠિકામાં આપણને દ્રશ્યમાન થાય છે. અને એ કેમ કુંજ મંડપની આસપાસ છે? કારણ કે નવધા ભક્તોના સ્વરૂપો છે, અને એમના દ્વારા આપ યુગલ સ્વરૂપ સેવાઈ રહ્યા છો. શ્રી ગોવર્ધન ધરણની સાથે કુંજ મંડપમાં શોભી રહેલા સંસાર સમુદ્રથી પાર ઉતારનારા હે શ્રી રાધિકાજી, મારી આપત્તિને દૂર કરો. તો શ્રી દ્વારકેશ અષ્ટકના પહેલા શ્લોકની પહેલી પંક્તિમાં જે લીલાનું વર્ણન, શ્રી ગોવર્ધન ધર સ્વરૂપે કરેલી લીલાનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે, એ જ લીલામાં અહીંયા શ્રી રાધિકા સ્તવનના પહેલા શ્લોકમાં શ્રી સ્વામિનીજી જે એ લીલામાં જે રીતે સહભાગી થઈ રહ્યા છે, એનું વિસ્તાર પૂર્વકનું વર્ણન આપણને પ્રાપ્ત થાય. અને જે ચિહ્નો બતાવવામાં આવ્યા, મોર, પોપટ, સિંહ,
નાગ, મુનિઓ, ગાય, ઘેટું, એ સ્પષ્ટ સંકેત બતાવવામાં આવ્યો કે અહીંયા શ્રી સ્વામિનીજી જે સ્વરૂપ સાથે લીલા કરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે, એ સ્વરૂપ શ્રી ગોવર્ધનધર સ્વરૂપ છે. હવે આપને મારી મતિ પ્રમાણે, મારા સામર્થ્ય પ્રમાણે આને આપની આગળ પ્રસ્તુત કરવાનો જે પ્રયત્ન મેં કર્યો, બંને સ્તોત્રોની એકબીજા સાથેની જે સંગતિ છે, બંને જે રીતે એકબીજાના પૂરક છે, એને અહીંયા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો. એમાં જો મને સફળતા મળી હોય, આપ સૌને એનો આસ્વાદ કરવામાં આનંદ આવ્યો હોય, તો એ કૃપા શ્રી ગુરુદેવની છે. અને હું આપની આગળ એને સ્પષ્ટપણે પ્રસ્તુત ના કરી શક્યો હો તો એ ખામી મારી છે. બીજા શ્લોકમાં આહલાદીની શક્તિ, હમણાં એક બેનનો ફ્લેશ થયો પ્રશ્ન. આહલાદ, ધન્યવાદ બેન. ચાલો, કોઈક વૈષ્ણવનો પ્રતિભાવ આવ્યો કે ખૂબ સરસ સમજાય છે. સમજાવતો હું નથી, જે યજ્ઞ કરતા છે ને જે યજ્ઞ ભોગતા છે એ આ લીલા કરી રહ્યા છે. બસ પ્રયત્ન કરી રહ્યો છું કે આપની કૃપાથી આપણે બધા સાથે મળીને એનો આસ્વાદ કરી શકીએ. અને જે દિવ્યતા આપશ્રીના સ્તોત્રોમાં વિરાજમાન છે એનો કંઈક અનુભવ કરી શકીએ. અને આપે જે લીલાઓ આપણા લાભાર્થે, આપણા હિતાર્થે પ્રગટ કરી છે એનું કંઈક અવગાહન કરી શકીએ. એ જ પ્રયત્ન છે ને એ જ હેતુ છે. આહલાદીની શક્તિ, આહલાદ, આનંદ, આનંદ, આહલાદ, પ્રભુને આનંદ આપનારી જે પ્રભુની શક્તિ છે એ પ્રભુની આહલાદીની શક્તિ છે. અને એ આહલાદીની શક્તિ એ સ્વામિનીજી શ્રી રાધાજી છે. શ્રુતિ એમ કે છે, વેદ એમ કે છે, એકાકી ન રમતે. એ એકલા રમણ કરતા નથી, કરી શકતા નથી. દ્વિતીય મૈચ્છત, એટલે એમણે પોતાની સાથે રમણ કરી શકે, પોતાની સાથે વિહાર કરી શકે એવા કોઈ બીજાની ઈચ્છા કરી. તો બીજા ક્યાંથી લાવે? તો સ આત્માનમ દ્વેધા પાતયત, તો એમણે પોતાના જ સ્વરૂપના બે વિભાગ કર્યા. અને પતિશ્ચ પત્નિશ્ચા ભવત, પતિ પણ પોતે થયા, પત્ની પણ પોતે થયા. તો પોતાનામાંથી જ પોતાના આહલાદ માટે, આનંદ માટે જેમને પ્રગટ કર્યા છે. પ્રાણ એક વપુદ હોય, કારણ કે રસ પોતાનામાં જે છે, પોતે રસોવૈ સહ છે, રસરૂપ છે, રસનું જ ઘનીભૂત સ્વરૂપ છે પોતે. તો પોતાનામાં જે રસ છે એનો આહલાદ, એનો આસ્વાદ પોતે કઈ રીતે કરી શકે? એટલે એ રસને પધરાવવા માટે, ક્યાંક સ્થાપિત કરવા માટે કોઈ એક પાત્રની જરૂર છે. એ પાત્ર પોતાનામાંથી જ પ્રગટ કર્યું.
એ પાત્રમાં પોતાનો રસ પધરાવીને એ રસનો પોતે ભોગ કર્યો. આ આહલાદીની શક્તિ. હા, પરમાનંદાય નમઃ. પોતાનામાંથી પોતાના લીલા પરિકરને, પોતાની આહલાદીની શક્તિને પ્રથમ પ્રગટ કરી અને એમાંથી જ પછી ક્રમશઃ ધીમે ધીમે લીલા પરિકર શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી ગોપીજનો આ બધા પ્રગટ થયા. એટલે આખો લીલા પરિકર પ્રગટ થયો અને એ લીલા પરિકરના સહાયથી, એ લીલા પરિકરની સાથે આપ રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. સરળ ભાષામાં આપણને સમજાવ્યું. બે એક જ છે, પણ પરસ્પર રસનો આસ્વાદ લેવા માટે અલગ અલગ રૂપ ધારણ કરીને વિહરી રહ્યા છે, વિચરી રહ્યા છે, વિરાજી રહ્યા છે. આ આહલાદીની શક્તિ છે. કોઈ ભેદ નથી. પોતાનામાંથી જ પ્રગટ કરેલું પોતાનું જ અમર સ્વરૂપ છે. અહીંયા શ્લોકની પ્રપંક્તિ અને સ્વરૂપ, આ બેની પરસ્પર સંગતિ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. કેટલા વાગ્યા ભાઈ? હા, સમય છે. ભજન. હા, 20 મિનિટ બાકી રહી છે. હા, 20 મિનિટ બાકી છે, સમય છે. તો અહીંયા આપણે આ ક્રમને વિરામ આપીએ. આવતા અઠવાડિયે દ્વારકેશાષ્ટકના પ્રથમ શ્લોકની બીજી પંક્તિ, જેમાં શ્રી નવનીત પ્રયાસજી સ્વરૂપે શ્રી પ્રભુ વ્રજમાં નવનીતનો ભોગ કરીને પ્રસન્નતા પામી રહ્યા છે, એ લીલાનું વર્ણન છે. એ અને એની સામે શ્રી રાધિકા સ્તવનના બીજો શ્લોક, જેમાં શ્રી સ્વામિનીજી નવનીત પ્રયાજી સ્વરૂપે લીલા કરી રહેલા પ્રભુની સાથે લીલામાં કઈ રીતે સહભાગી થાય છે, એ આ બેને પરસ્પર મેળવીને ગયા અઠવાડિયે શબ્દ પ્રયોગ પ્રભુએ કરાયો હતો. સાની, જેમ સખડીનો કોળ સાનીએ છે, દાળ અને સખડીને એક કરીએ છીએ, એક રસ કરીએ છીએ, એવી રીતે આ બેને પરસ્પર સાનીને એને સમજવાનો, એનો આસ્વાદ કરવાનો પ્રયત્ન આપ શ્રીની કૃપાથી આપણે કરીશું. અત્યારે અહીંયા આપણે એને વિરામ આપીએ છીએ. પ્રશ્નોના ક્રમમાં ગયા અઠવાડિયે 2 પ્રશ્નોની ચર્ચા આપણે કરી. ગીતાબેન દાણીના 2 પ્રશ્નો આપણે જોયા હતા. વૈષ્ણવ એટલે શું અને 3 જન્મની વાર્તા એટલે શું. ત્રીજો પ્રશ્ન છે શ્રી દામોદરદાસ સરસાણીનું પ્રાગટ્ય માસ ચોથના દિવસે જ શા માટે. માસ પાંચમથી જે ઉન્મુક્ત સ્વચ્છંદ ખેલના દિવસો શરૂ થઈ રહ્યા છે, એમાં સહાયભૂત થવા માટે શ્રી લલિતાજી જે લીલા મધ્યપાતી છે નિત્ય લીલામાં, એ આગલા દિવસે ભૂતલ પર પ્રગટ થયા હોય એવો કઈક અર્થ એનો સમજાય છે. દામોદરદાસ સરસાણીનું પ્રાગટ્ય માસ ચોથના દિવસે, આના કોઈ બીજા કારણ
કે કોઈ રહસ્ય હોય તો એનો મને ખ્યાલ નથી, ક્ષમા માંગુ છું. હું ધારું છું ત્યાં સુધી વાર્તા સાહિત્યમાં પણ કદાચ આવું કોઈ કારણ બતાવવામાં આવ્યું હોય તો મને કઈ ખ્યાલ આવતો નથી. પણ આ એક કારણ, આ એક હેતુ, આ એક રહસ્ય હોય એવું સમજાય છે કે આ જે 40 દિવસો ઉન્મુક્ત ખેલના શરૂ થઈ રહ્યા છે એમાં વ્રજ ભક્તો, વ્રજ સ્વામીનીઓ અને વ્રજેશ આ સર્વને લીલામાં સહાયતા પૂરી પાડવા માટે જિલ્લા મધ્યપાતી શ્રી લલિતાજી આ દિવસે શ્રી દામોદરદાસજીના સ્વરૂપે પ્રગટ થયા હોય એવો એક ભાવ મને જે સમજાય છે આપની આગળ નિવેદન કર્યો છે. એમનો ચોથો જે પ્રશ્ન છે, શ્રી સ્વામિનીજી દરરોજ શ્રીનાથજીના શૃંગાર કરે છે, તો શ્રીનાથજીએ કોઈ દિવસ શ્રી સ્વામિનીજીના શૃંગાર કર્યા છે ખરા? શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે નિત્ય લીલા બ્રજ ભાષામાં વર્ણન કર્યું છે, પ્રાત સમય ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા, એમાં શૃંગાર સમયનું જે વર્ણન છે ત્યાં હઠ કરી હરિ શૃંગાર કરાવે એવું વર્ણન પ્રાપ્ત થાય છે કે પ્રભુ ના શૃંગાર નંદાલયમાં બિરાજમાન કુમારિકા ગોપીજનોના સાથે રહીને યશોદાજી કરી રહ્યા હોય ત્યાં શ્રી સ્વામિનીજી પધારે છે અને પ્રભુ હઠ કરીને સ્વામિનીજી પાસે પોતાનો શૃંગાર કરાવે છે. એટલું જ નહીં પણ પોતે શ્રી સ્વામિનીજીના શૃંગાર કરે છે એવો ઉલ્લેખ ત્યાં પ્રાપ્ત થાય છે. આ સિવાય જે માધુર્ય ભાવની લીલા છે, યુગલ સ્વરૂપની લીલા છે, એમાં નિકુંજમાં યુગલ સ્વરૂપ પરસ્પરના શૃંગાર અંતરંગ સખીજનોના મદદથી એમના દ્વારા સિદ્ધ કરવામાં આવેલ શૃંગાર સાહિત્યના વિનિયોગ કરીને પરસ્પર યુગલ સ્વરૂપ એકબીજાના શૃંગાર કરતા હોય એવા કીર્તન થાય જેમાં આપણને ઘણા બધા પ્રાપ્ત થાય છે. આ જે વિષય છે માધુર્ય ભાવથી સંબંધિત છે, યુગલ સ્વરૂપની લીલાથી સંબંધિત છે, એટલે એના વિશે વધારે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો અધિકાર મારો છે નહીં, એટલે અહીંયા એને આટલી વાત આપની આગળ રજૂ કરીને આ વિષયને હું વિરામ આપું છું. મારી અસમર્થતા માટે ક્ષમા માંગુ છું. આ જે રસમય ગ્રંથો છે જ્યાં યુગલ સ્વરૂપની રસ લીલાનું વર્ણન છે, જે ભગવદીઓનો અધિકાર હોય અને એનું રસપાન કરતા હોય એ સારી રીતે સમજી શકશે કે આ જે વિષયની વાત છે પરસ્પરના શૃંગાર, એનું નિરૂપણ આ ગ્રંથોમાં કેવી અદ્ભુત અને રસમય રીતે કરવામાં આવ્યું છે. ચાલો, જે હમણાં વાત આવી વિરહ
સંયોગમાં વિપ્રયોગનો અનુભવ. અમીબેનના પ્રશ્નો છે, વિરહના કેટલા અને કયા કયા પ્રકાર છે, અને લીલામાં તથા સેવામાં એનો અનુભવ કઈ રીતે કરી શકાય? વિરહ મંજરી નામના પોતાના ગ્રંથમાં શ્રી નંદદાસજીએ વિરહના 4 પ્રકાર બતાવ્યા. પહેલો છે પ્રત્યક્ષ વિરહ, બીજો છે પલકાંતર વિરહ, ત્રીજો છે વનાંતર વિરહ, અને ચોથો છે દેશાંતર વિરહ. પ્રત્યક્ષ હમણાં બેને અહીંયા પ્રશ્ન ફ્લેશ કર્યો, સંયોગમાં વિપ્રયોગનો અનુભવ. આ પ્રત્યક્ષ વિરહ છે. મહાનુભાવો એમાં ક્યાં કરે છે કે આ વિરહનો અનુભવ કેવલ શ્રી સ્વામિનીજી જ કરે છે. શિક્ષાપત્રમાં શ્રી હરિજી મહાપ્રભુ આનો થોડોક ઉલ્લેખ કરે છે. શ્રી સ્વામિનીજી લગભગ 12મા શિક્ષાપત્રમાં, મને ચોક્કસ યાદ નથી, પણ લગભગ 12મા શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજી પ્રભુના નામોનું જે જલ્પન કરે છે એ પ્રત્યક્ષ વિરહની સ્થિતિમાં થઈ રહ્યું હોય એવું સમજાય છે. પ્રત્યક્ષ વિરહનો અર્થ એ સ્થિતિને સમજવાનો જો પ્રયત્ન કરીએ, પ્રભુ સામે બિરાજે છે, પણ પ્રેમી હૃદય એટલું આતુર છે, અધીર છે, એને એવો ભાસ થાય છે કે પ્રભુ ક્યાંક પધારી ગયા. અને ત્યારે જે જલ્પનમાં જે નામો પ્રગટ થયા સ્વામિનીજીના શિવનું, સામે પ્રત્યક્ષ બિરાજતા હોવા છતાં જયારે એવો ભાસ થાય કે હાય પ્રભુ ક્યાંક પધારી ગયા, હવે હું શું કરીશ? પાસે લલિતાજી જેવામાં બિરાજે છે, એમને પૂછે છે, લલિતા સ્વામી ક્યાં પધારી ગયા? હરી જોતો કરી શકે ક્યાં પધારી ગયા? હમણાં તો અહીં બિરાજતા હતા. આ જ એ સ્થિતિ છે, એ પ્રત્યક્ષ વિરહ. આનો અનુભવ મારી સમજ પ્રમાણે આપણા જેવા જીવોને થવો દુર્લભ છે. ક્યારેક શિવ સ્વરૂપ અને તૃતીયાત્મક સ્વરૂપ શિવલ્લભ અતિશય કૃપા કરે, પોતાના સેવ્ય સ્વરૂપમાં અત્યંત દ્રઢ આસક્તિ સિદ્ધ થઈ હોય તો ક્યારેક એટલે કરોડોમાં કોઈક એકાદ વખત કદાચ ક્ષણ માટે એવો અનુભવ થાય કે સેવાનો ક્રમ ચાલી રહ્યો છે, પ્રભુ સામે બિરાજી રહ્યા છે, અને હૃદયમાં એવો ભાસ થાય કે પ્રભુ ક્યાંક પધારી ગયા, અંતર્ધાન થઈ ગયા, સિંહાસન ખાલી છે.
અને હૃદય અત્યંત તાપથી બળવા લાગે. આ સ્થિતિનો અનુભવ કરોડોમાં એકાદ વખત, કરોડોમાં એકાદ મહાભાગ્યવાન ભગવદગીએ અત્યંત કૃપા સ્વરૂપની અને સ્વરૂપ તો કદાચ થઈ છે. બીજો વિરસ છે કાંતરી. અટતિ યદ ભવાન નંદિકાનનમ તૃતીયુગાયતે સ્વામ પશ્યતા. જ્યારે આપ દિવસમાં ઉચ્ચારણ માટે પધારો છો, એકથી બીજા વનમાં ભ્રમણ કરતા હો છો, ફરતા હો છો, ત્યારે આપના દર્શન વિના ત્રુટી નેત્રનો પલકારો થાય એના કરતા પણ ઓછો સમય ભગવતજીના સમય એમાં અત્યારે નથી જવાનું, પણ એટલો સમય પણ અમને એક યુગ જેવી જાય છે. અને ગોપી ગીતમાં જ આગળ ગુપ્તજનો કે છે, કુટિલ કુંતલમ શ્રી મુખમ જતે જડો ઉદીક્ષતામ પક્ષપકૃત દશામ. સાંજે વનમાંથી પાછા ફરો છો, આખા દિવસનો વિરહ સમાપ્ત થવાનો જયારે સમય આવે છે, ત્યારે દૂરથી આપનું વાંકડિયા કેશવાળું શ્રીમુખ ઝાંખી થાય છે અને પાંપણો વચ્ચે આવે છે. આંખ પલકારો માર્યા વિના રહી નથી શકતી. અને ત્યારે એ પાંપણો બનાવનાર બ્રહ્માને ગોપીજનો જડ કે છે, મૂર્ખ કે છે. નંદાસજી રાસ પંચાધ્યાયમાં બ્રજવશા બ્રહ્માજીને ઉપાલંબ ઠપકો આપે છે. બળવાન અરવિંદ સુત જીહી પ્રેમ પહેચાન. અરવિંદ સુત કમળમાંથી ઉત્પન્ન થયા છે અને પ્રગટ થયા છે. એટલે કમળના પુત્ર બ્રહ્મા બળવંત અક્કલ જ નથી, મૂર્ખ છે. એને પ્રેમની કોઈ ઓળખાણ જ નથી. એને પ્રેમ શું છે ખબર જ નથી. એટલે એને અમને ગોપીજનો આ આંખ ઉપર પર પાંપણો આપી, જે આપના દર્શનમાં વિઘ્ન ઊભું કરે છે. પ્રભુના મુખારવિંદનું નેત્રો દ્વારા રસપાન કરવામાં આડી આવતી પાંપણો એટલો પણ જે વિરહ થાય છે એ પલકાંતર વિરહ છે. ત્રીજો છે વનાંતર વિરહ. જે હમણાં જ ગોપી ગીતની પંક્તિ આપણે જોઈ, અટતી યદ ભવાન અન્નિકાનંદ ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતા. સવારે બાલ બાલોને સાથે લઈને, ગોધનને લઈને જયારે વનમાં ગોચારણ માટે પધારો છો, ત્યારથી લઈને સંધ્યાકાળે બ્રજમાં જયારે પાછા પધારો છો, ત્યાં સુધીનો સમય નિન્યુ દુઃખે નવાસરાહ. એ સમય બહુ દુઃખમાં ગોપીજનો વિતાવે છે. જોકે એ દુઃખના નિવારણ માટે પ્રભુ એમને દૂરદર્શન અને દૂર શ્રવણની શક્તિ
સામર્થ્ય દાન કરે છે અને એના દ્વારા બ્રજમાં રહ્યા ગોપીજનો વનમાં પ્રભુ જે લીલાઓ કરી રહ્યા છે એના દર્શન કરીને એનું ગાન કરે છે. એ શ્રી વેણુ ગીત અને શ્રી યુગલ ગીતમાં આપણને એ ગોપીજનોની આડીથી પ્રાપ્ત થયું છે. પણ કેવળ દૂરથી દર્શન થઈ રહ્યું છે, પ્રભુ પ્રત્યક્ષ નથી. એટલે આ સમય શ્રી ગોપીજનો માટે વનાંતર વિરહ છે. અને ચોથો છે દેશાંતર વિરહ. બ્રજ છોડીને મથુરા પધાર્યા, મથુરાથી દ્વારકા પધાર્યા, દેશ છોડ્યો અને બીજા દેશમાં પ્રભુ પધાર્યા, ત્યાં કાયમી નિવાસ કર્યો. એ દેશાંતર વિરહ છે. 3 મિનિટ બાકી રહી છે એટલે વિરહની આ 4 અવસ્થાઓની વાત કરી. તેવામાં એનો અનુભવ કઈ રીતે કરી શકાય એની ચર્ચા પ્રભુ કરાવશે. એ રીતે આવતા અઠવાડિયે કરવાની આપણે પ્રયત્ન કરીશું. અત્યારે સતીશ કાકા, આશ્રય પદ બોલો. 2 જ મિનિટ રહી છે. હા, એટલે આશ્રય પદ જ લેવા જઈ રહ્યો છું. હા. ચાલો. ચરણ કેરો ભરોસો, જડૈન ચરણ કેરો, વલ્લભનખ ચંદ છટાવીન, તબ જગ માજ અંધેરો ભરોસો, જડૈન ચરણ કેરો, સાધન વોરે નૈયા કરી મેં જાસો હોત નિવેરો, દૂર કા કહે વિવિધયાગરો, बिना मोल को चेरो भरोसो, जड़ई न चरण के चरण केरो भरोसो, जड़ई न चरण केरो. वल्लभाधीश